ગાંધીનગરમાં સીજેપીના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાનારા આંદોલન પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી। સત્યાગ્રહ છાવણી તરફ જઈ રહેલા આપના કાર્યકર્તાઓને રસ્તામાં જ અટકાવવામાં આવ્યા હતા। અટકાયત દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ધક્કા મુક્કી તથા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનના સમર્થનમાં તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત કરાઈ હતી। જો કે પોલીસે સવારથી સત્યાગ્રહ છાવણી તરફ જતા રસ્તા ઉપર બેરિકેડિંગ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ છાવણી તરફ જવાનો પ્રયાસ કરતા તેઓને રોકવામાં આવ્યા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સવારે જ દેગામ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહી દરમિયાન યુવરાજસિંહે પોતાની ગાડી લોક કરી અંદર જ બેસી રહેવાનું નક્કી કર્યું હતું। તેઓ આશરે 2 કલાક સુધી ગાડીમાં જ બેઠા રહ્યા હતા। પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ બહાદુર પોલીસ બુટલેગરો, બળાત્કારીઓ કે પેપર લીકના માફિયાઓને નહીં રોકી શકે, પરંતુ મને રોકવા આવી છે। યુવરાજસિંહની અટકાયતને પગલે ગાંધીનગરમાં યોજાનારા આમ આદમી પાર્ટીના આંદોલનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સૌને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। આમ જોવા જઈએ તો ઘણા દિવસથી આખા દેશભરની અંદર યુવાનો, વડીલો, મહિલાઓ, બહેનો, તમામ લોકો એક જ માંગ સાથે એક જ મંચ પર લડાઈ લડી રહ્યા હતા। એટલે કે અનેક પ્રકારના કહેવાય કે પડાવ આવ્યા। સરકારને મજા આવે એવી રીતના યુવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર કર્યો। બહેનો દીકરીઓના કપડાં ફાડી નાખ્યા, લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના ગોળાઓ ફેંક્યા। અનેક પ્રકારનું જે થઈ શકે તમામ પ્રકારનું તાનાશાહીનું વલણ સરકારે અપનાવી દીધું। પણ આપણો ભારત દેશ એ લોકશાહી દેશ છે। ભારત દેશના લોકો જેને ધારે એને સત્તામાં બેસાડી શકે, જેને ધારે એને નીચે પણ બેસાડી શકે। આ જે ધર્મેન્દ્ર પ્રધાન એટલે કે ભારત દેશના શિક્ષણ મંત્રીએ જે રાજીનામું આપ્યું છે, એ રાજીનામું દર્શાવે છે કે હાલમાં પણ લોકશાહી યુવાનોના રગે રગમાં છે। યુવાનો ધારે તો ગમે એવી સરકાર તાકાતવાળી હોય, તાનાશાહીવાળી હોય તો એમના મંત્રી કે કોઈ પણનું રાજીનામું લઈ શકે છે। એટલે હું તો દેશના તમામ યુવાનો જે લોકોએ ખૂબ મજબૂતાઈથી આ લડત લડી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પણ આપું છું। સાથે સાથે ગઈકાલથી અને આમ જોવા જઈએ તો ઘણા દિવસથી ગુજરાતની અંદર પણ અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હતા। અને ગઈકાલથી તો સતત આપણા ગુજરાતના યુવાનો, મહિલાઓ પોલીસના ઘર્ષણની સામે ખૂબ લડી રહ્યા હતા। કારણ કે આજના દિવસનો સરસ મજાનો આંદોલનનો કાર્યક્રમ હતો, આંદોલન શરૂ થવા જઈ રહ્યું હતું। પણ આપણા સૌ માટે ખુશીની વાત છે કે જે માંગ હતી, મુખ્ય માંગ કે જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થવું જોઈએ અને રાજીનામું પડ્યું છે, એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ગુજરાતના પણ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું। આપણા અંદર આ જે આગ છે, આ જે ચિંગારી છે, ક્યારેય ના બુઝવા દઈએ। દેશની અંદર અને ખાસ કરીને આપણા રાજ્યની અંદર જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે, યુવાનોની વાત હોય કે પછી બાળકોની વાત હોય કે મહિલાઓની વાત હોય, ત્યારે આપણે સૌ આવી જ રીતે એકતા બતાવીને સરકાર સામે લડીએ, જેથી આપણી ખરા અર્થની અંદર કહેવાય કે આપણી પોતાની સરકારને પોતે કહેવાય ને કે ભાઈ પોતાના પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ। જય હિન્દ, જય ભારત। નમસ્કાર। જે રીતે અત્યારે મળતી માહિતી મુજબ ભારતના શિક્ષણ પ્રધાન એટલે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। યુવાનો માટે ખુશીનો માહોલ છે ને હોવો પણ જોઈએ, કેમ કે જેનજીઓની આ જીત કહેવાય, યુવાનોની આ જીત કહેવાય, યુવાનોની આ લડતની જીત કહેવાય અને ભારતની અંદરની આ ક્રાંતિની શરૂઆત કહેવાય। ક્રાંતિની શરૂઆત એટલા માટે કે ભારતના છેલ્લા 20 વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે યુવાનો પોતે સ્વયંભૂ બહાર નીકળ્યા અને યુવાનોએ પોતાની માંગ રાખી। સરકારે અનેક દમનો કર્યા, માર્યા, કૂટ્યા, સરકારે એમની ઉપર દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને રોકવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ દેશના યુવાનો અડીખમ ઉભા રહ્યા। ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની 20-25 વર્ષ કરતાં પણ વધારે સમયથી સરકાર છે, એવા રાજ્યની અંદર પણ યુવાનો બહાર નીકળ્યા અને પોતાનો અવાજ દબાવવાની માટે પોલીસ સામે પણ એમને લડત લડી। ત્યારે આ ખૂબ ખુશીનો માહોલ છે। આ ખુશીના માહોલની અંદર સમગ્ર દેશના યુવાનોને હું શુભકામનાઓ પાઠવું છું અને આવી જ લડાઈ જ્યારે પણ આપણા યુવાનો પર અત્યાચાર થાય, યુવાનો સાથે ખોટું થાય, ત્યારે આવી જ લડાઈ આપણે લડવાની છે। ત્યારે બેન અને હું પાયલબેન સાકરિયા અને હું પોતે યુવાનોના હિત માટે, સીજેપીના સપોર્ટ માટે અનશનની જે જાહેરાત કરી હતી એ અહીં અનશન અમારું પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।